ચાવરના ભાખરે જાતા વખતે અમે વિચાર્યું નતું કે જંગલ આવું આવે છે ને અમારી સાથે આવું થાય. બીજો તો વાત કહીએ મને કે મેરુ કાકા ટીનિયો બીજો ચડી હતા અમે નીકળી જતા આગળ મેરુ કાકા ફટાફટ ચડી રહ્યા ધક્કે અમે બધા જે જગ્યાએ તે જગ્યાથી રાણી ટોકની ભાખરી દેખાતી હતી ઝૂમ કરો તો કમ્પ્લીટ એથી નજીક પડતું પાછું આગળ જતા મોટો વ્યુહમાં કરીને આવ્યો ચમ કે સોન ઘટો ધક્કો આવી ગયો વચમાં એટલે એ ગાડતો તો યાર ઓખો પોણી આવી ગયા હા ભરાઈ ગયા હતા જોરદાર વ્યુહમાં બીજો પોણી બીજું ફેન નીકળી ગયા હતા ભાખરા ઉપર ચડવાનું હારો માર કરતા ટેણીઓ હારો આગળ ને આગળ હોય મૂજ ચડી રહી છું હારો ભોઠું આગળ જતા જોરદાર ખતરનાક ઇલાકો આવે ના કોઈ ટાવર કે ના કોઈ રહે જો કદાચ દીપડો કે ચિત્રો કે રેસ બીજી ભેગી થઈ જાય ને ચિયાક ને ઢોચીને લઈ જવા પડશે બીજું કોઈ આવે એમ હે જ નહીં પાછું મેરુ કાકા ને બીજા બધા એવા હેડ્યા આગળ હું એકલો ચડી રહી ગયો મને આવતી હતી બીક પછી હું એવો ધોડે બધાથી આગળ થઈ ગયો અહીંયા ગોપાલ મહિલો રોહિતિયો અશ્વિનીયો પરિયો પીતિયો તેતરો ગગો મેરુ કાકો ટીનિયો અને હું અમે બધા નીકળી ગયા ધબધબાટી બોલાયા હતા શીખ ની ખતરનાક નામ બધાના શીખ ની હું તો યાર જાતા હેડતા થાચી રહ્યો યાર શું કરું પણ હવે હેડું તો પડશે પાછું થોડું એ અને આ આપણો ગોબરો કોઈને જોતો જ કેજો આપણે સેલ કરી નાખશો આપણે કોઈ વ્યાજબી સેલ કરી નાખશો 25,000 નું બિલ લેવા સેલ કરવાનું કારણ એક જ છે કે મારા પાસે ફોન એનું રિઝલ્ટ સારું હોય બરોબર એટલે હું એ ફોન કેમેરા એમને પડ્યો રહ્યો એટલે મારે સેલ કરો ઝાડ ઉપર રેસી નખ માર્યા અમે પહોંચી જાય જારાદ બાપજીના મંદિરે ને જારાદ બાપજીના મસ્ત દર્શન કરી લીધા આપણે પહેલી વાર જ્યાં તપાસ ના મઠ કોકને જ ખબર છે કે ચો આવેલું છે મંદિરે પ્રસાદ ચડીને થોડી પ્રસાદ ખાઈ લીધી મંદિરે એક દેસાઈ કાકો આયા હતા નિયન પ્રસાદ કરી લીધી મસ્ત પાપડી ડુંગળી આપી દીધી ને અમે ગાતી નિયને ખવરાઈ પાપડી થી પેટ ના ભરણું એટલે સવણું લાવી દીધું મેં ગગન અંગલે ત્રણેય સવણું ખાઈ લીધું ફટાફટ ત્રીજો કાલે આવશે જોવાનું ભૂલતા નહીં જય માતા.